કચ્છ મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર તેલ ભરેલ ટેન્કરને પલટી ખાઈ ગયું અને કન્ટેનર પલટી ખાઈ જતા કન્ટેનરમાં લોડ થયેલ સિંગતેલ રોડ પર ઢોળાઈ ગયું હતું। મફતનું તેલ વીણવા માટે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે આખું તેલ ભરેલું જે કન્ટેનર હતું તે રોડ અકસ્માતમાં પલટી ખાઈ જાય છે અને જે સિંગતેલ ભરેલું હતું તે રોડ પર ઢોળાય છે અને લોકો તેને વીણવા માટે પોતાના કેરબા અને વાસણો લઈને આવી જાય છે અને તેલ ભરીને ત્યાંથી જતા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો કચ્છની આ ઘટના કે જ્યાં કન્ટેનર હતું જે કન્ટેનરનો અકસ્માત સર્જાય છે અને કન્ટેનર રોડ પર ઢળી પડે છે અને તેમાં તેલ ભરેલું હતું, સિંગતેલ ભરેલું આ કન્ટેનર હતું અને સિંગતેલ રસ્તા પર ઢોળાતા જે આસપાસના લોકો છે તે લોકો પોતાના વાસણો લઈને રસ્તા પર દોડી આવે છે અને જે સિંગતેલ કન્ટેનરમાંથી રસ્તા પર ઢળી પડ્યું હતું તેને વીણવા માટે આ લોકો પોતાના વાસણો લઈને આવે છે। हाल समाचारों में बस आटलू। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અમરેલીના ગુરુના વેશમાં હેવાન બનીને લક્ષ્મી સમાન દીકરીઓને પીંખી નાખતું નરાધમ પકડાયો। નરાધમ શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે। આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓની ઉધરસ દવાના બહાને દારૂ પીવડાવતો। અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ 4માં ભણતી 9 વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો। આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી। આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબટિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો। આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી। લોક સાહિત્યકાર દિવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ। ઘટનાના 7 દિવસ બાદ આ મામલે પોલીસે દિવાયત ખવડની એફઆઈઆર નોંધી લીધી છે। સાથે જ પોલીસે દિવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે। દિવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે। બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દિવાયત ખવડે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે। 20 ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું। એ જ દિવસે પીપળાવ ખાતે પણ દિવાયત ખવડનો ડાયરો હતો। ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દિવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા। બીજી તરફ ખવડનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા પણ ઓડિયન્સ નહોતું એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા। આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો, 5 લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા। ખવડના દાવા પ્રમાણે ભગવતસિંહે તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી। જોકે પોલીસે 22 ફેબ્રુઆરી મામલે માત્ર અરજી જ લીધી હતી, કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી। આથી દિવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ નોંધવા માટે પોલીસને નિર્દેશ આપતા તથા જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી હતી, જેના બીજા જ દિવસે પોલીસે ફરિયાદ નોંધી।